રાજકોટના ગોંડલમાં કૃષિમંત્રીએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા છે। ખેડૂત આંદોલન અને વીજપોલ મુદ્દે કોંગ્રેસ પર વાર કર્યા। તેમણે કહ્યું કે ખેડૂતોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વીજપોલ મુદ્દે ભાજપ સરકાર ચર્ચા કરી રહી હોવાનું જીતુ વાઘાણીએ કહ્યું। તેમણે કહ્યું કે અમારા ઉર્જા મંત્રી આ અંગે કાર્ય કરી રહ્યા છે। જેના મનમાં શુદ્ધ ભાવ હોય ને એને જ સફળતા મળે ને એને જ ઈશ્વરના ખેડૂતોના આશીર્વાદ મળે। જ્યારે મારા મનમાં પાપ હોય, બગલ મેં છુરી મુંહ મેં રામ હોય, ત્યારે ક્યારે ઈશ્વર સફળતા આપતો નથી। એના માટે હૃદય જોઈએ, હૃદય। મિત્રો, મારે વિશેષ વાત નથી કરવી, વાતો ગમે એટલી કરી શકીએ, પણ તમારા કાર્યકર્તા હોય ને એટલાય નથી નીકળ્યા। મિત્રો, અહીંયા ધારણા રાખજો ભૂપેન્દ્રભાઈ, કે કોઈ કે છે, કોઈ લિમિટો આપે છે, એમ સરકાર ન વ્યવસ્થા કરી શકે। એના આધાર ઉપર ન હોય, 6 સબ્જેક્ટની વાત ન હોય। એ ભૂતકાળમાં પણ કર્યું છે, અત્યારે પણ કરી રહ્યા છીએ, અને ભવિષ્યમાં પણ તમને ખાતરી આપીએ છીએ કે એક પણ ખેડૂતને તકલીફ ન થાય એ પ્રકારની નીતિ એ આવનારા સમયની અંદર ભૂપેન્દ્રભાઈની ભારતીય જનતા પાર્ટીની ખેડૂતોની સરકારે નિર્ણય લેવાની છે। મિત્રો, ક્યાંય કોઈ ચિંતા કરવાની આવશ્યકતા નથી। મંત્રી તરીકે આપ સૌને હું વિશ્વાસ અપાવું છું। ઉર્જા મંત્રી એ સતત ચિંતા કરી રહ્યા છે, બધી પ્રક્રિયાઓમાંથી કેમ બહાર નીકળાય, અને સાથે સાથે એ મિત્રો નિર્ણય ન થાય ત્યાં સુધી ભૂપેન્દ્રભાઈ એમણે કહ્યું છે ખેડૂતોના ખેતરમાં મુશ્કેલી ન પડે ને એની પણ સરકારે સૂચના આપી છે। જ્યાં સુધી ટૂંક સમયમાં એ નરેન્દ્રભાઈ આપણા ભૂપેન્દ્રભાઈ એ નિર્ણય જાહેર કરશે મિત્રો, ત્યાં સુધી કોઈ ખેડૂતોને લેશ માત્ર ચિંતા કરવાની જરૂર નથી। જે ખેડૂતો અસરગ્રસ્તો છે એની વાત કરું છું। અને આ વિકાસનો રથ આગળ હંકારી રહ્યા છીએ, અને આપણે સૌ એના ભાગીદાર બન્યા છીએ મિત્રો। અને એક પણ ક્ષેત્રે જીતુભાઈએ ઘણી બધી વાતો કરી વિકાસની, અને કદાચ વિકાસની આ 4399 દિવસની જો તમારે ને મારે વાતો કરવાની થાય તો કદાચ સાંજ ઓછી પડે, રાત આખી નીકળી જાય। એટલી યોજનાઓ, એ પ્રજાલક્ષી યોજનાઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, અને આ 12 વર્ષ પ્રધાનમંત્રીના પૂર્ણ કરીને જ્યારે આગળ જર્ની પસાર કરી રહ્યા છે, ત્યારે મારો ખેડૂત છે, મારો ગરીબ છે, મહિલા છે, યુવા છે, આ દરેક ક્ષેત્રે એટલી વાતો થાય એટલી છે કે તમને એમ થાય, હમણાં જીતુભાઈ ઘણી બધી યોજના ગણાવતા હતા। હું ખાલી અહીંયા બેઠેલા મારા ખેડૂત, મારી માતાઓ બહેનોને પૂછું કે એક ઘર એવું નહીં હોય કે ત્યાં સરકારી યોજના કોઈ પણ પ્રકારની